હજી તો આપણે ગયા ચોટીલાને જોયું આકાશમાં ઉડતું પ્લેન। જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા ને આપણે આખી રાત બસમાં નીંદર કરી છે। કાલે હતા આપણે એકલિંગી મહાદેવ રાજસ્થાન, તો ત્યાંથી આપણે આખી રાત બસ ચલાવીને આવી ગયા છીએ ચોટીલા। તો આપણે જવાનું છે આ ચોટીલાના ડુંગરે। આપણે બધા મિત્રો હારે નીકળી ગયા છીએ ચોટીલા। આપણે બધા મિત્રો અત્યારે ચાલીને જઈ રહ્યા છે ચોટીલા અને આપણે આવી ગયા ચોટીલાની એન્ટ્રેન્સ સ્વાગત ગેટ ઉપર। અને આ ગેટ તમે ઘણા ઇન્ફ્લુએન્સર, ઘણા સેલિબ્રિટીના વિડીયોમાં પણ જોયો હશે, તો આજે મારા વિડીયોમાં પણ જોઈ લો। કંઈક આવો છે ચોટીલા ચામુંડ માતાજીના મંદિરનો એન્ટ્રેન્સ ગેટ। તો ચાલો હવે ઉપર ચડી જઈએ। તો આપણે બધા મિત્રો અત્યારે જો ઉપર ચડી રહ્યા છીએ અને અહીંયા જો આપણે ચોટીલાનો રોપવે બનવાનું પણ કામ ચાલુ છે અને મિની જેસીબી પણ રાખેલું છે, જોઈ લો। તો મિત્રો ચોટીલાનો ડુંગર ચડ્યા બાદ આપણે ઉપરથી કંઈક આવો નજારો જોવા મળે છે જે ચોટીલા ગામનો છે। પછી મિત્રો હું પહોંચી ગયો ચોટીલા માતાજીના મંદિરે। મેં દર્શન કરી લીધા, તમે પણ કરી લો। અને અહીંયા રાખેલું છે સિંહ, જે રાત્રે થઈ જશે સાજો। અને આપણે નીકળી ગયા આપણા ઘર તરફ ને અહીંયા જોયું મસ્ત મજાનું ઉડતું એરોપ્લેન, જોઈ લો। अच्छा, हमको सिखा रिया है। પછી પ્રવાસના છેલ્લા દિવસે ઘરે જતા આપણે મિત્રો હારે કરી આવી થોડી ઘણી મસ્તી। મિત્રો મસ્તી કરતા હતા ને અહીંયા પીસભાઈઓ એના મોબાઈલમાં જોતા હતા ફ્રી ફાયર ના વિડીયો, અને આપણે એ વિડીયો જોતા પહોંચી ગયા રિલાયન્સ એન્ટ્રી ગેટે। જોઈ લે, આ છે કઈ રિલાયન્સ નો એન્ટ્રી ગેટ। એ મસ્ત મજાનો આપણા દેશનો તિરંગો ફરકી રહ્યો છે। પછી વગાડી નાખ્યું ઘાયલનું ગીત અને અત્યારે લગભગ બધા ઘાયલ જેવા થઈ ગયા છે। તો આ ગીત ઉપર ડિસ્કો કરતા પડી ગઈ સાંજ અને આપણે આવી ગયા નિશાળે। અને બધા મિત્રો જો અત્યારે બસમાંથી ઠેલા અને પોતપોતાનું સામાન ઉતારતા હતા અને અહીંયા આપણો પ્રવાસ થઈ ગયા છે પૂરો અને બધાને મોઢા એકદમ શેડ થઈ ગયા છે। મળીએ બીજા બ્લોગમાં। જય દ્વારકાધીશ।